फ्रेंड्स, आज આપણે વાત કરવાના છે પરમાણવીય ત્રિજ્યા વિશે અને તેના આવર્તી વલણ વિશે। પહેલી તો વાત કરીએ પરમાણુ ત્રિજ્યાની, બરાબર। તો કે આગળ આપણે શીખી ગયા છે તેમ પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી એકાકી એટલે કે સિંગલ પરમાણુની પરમાણવીય ત્રિજ્યા માપી ન શકાય। તેની ત્રિજ્યા આશરે 1.2 ગુણ્યા 10⁻⁻10 મીટર જેટલી હોય છે। પરમાણુની પરમાણવીય ત્રિજ્યા ખૂબ જ નાની હોય, અતિ સૂક્ષ્મ હોય તો એને સરળતાથી માપી શકાય નહીં। દાખલા તરીકે એવી પરમાણવીય ત્રિજ્યા 1.2 ગુણ્યા 10⁻10 મીટર જેટલી હોય, બરાબર। એટલે કે બહુ જ નાની સંખ્યા કહેવાય। ઓકે, તો પછી પરમાણવીય ત્રિજ્યા માપવી સી રીતે? તો કે પરંતુ ક્ષ-કિરણ અને અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ દ્વારા કોના દ્વારા? ક્ષ-કિરણ અને અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિ દ્વારા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર માપવાનું શક્ય બન્યું છે। બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર થોડું વધી જાય તો એટલું અંતર માપવાનું શક્ય છે। ક્ષ-કિરણ વર્ણપટ અને અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિનો તે માટે ઉપયોગ કરી શકાય છે। ઓકે, તેના આધારે પરમાણવીય ત્રિજ્યા નક્કી થાય, જે 3 પ્રકારે વ્યાખ્યાયિત કરાય છે। નંબર 1 સહસંયોજક ત્રિજ્યા અધાતુ માટે। નંબર 2 ધાત્વીય ત્રિજ્યા, કોના માટે? ધાતુ માટે। અને નંબર 3 વાન્ડર વાલ્સ ત્રિજ્યા, એ કોના માટે? તો કે ઉમદા તત્વો માટે। ઓકે, સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા એ પણ એક પ્રકારની પરમાણવીય ત્રિજ્યા જ છે, બરાબર। ઓકે, એમાં આપણે વાત કરીએ છીએ સૌ પ્રથમ સહસંયોજક ત્રિજ્યા વિશેની। એકલ બંધથી જોડાયેલા દ્વિપરમાણવીય સહસંયોજક અણુમાં રહેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરના સરેરાશ અડધા અંતરને સહસંયોજક ત્રિજ્યા કહેવાય, બરાબર।
દાખલા તરીકે એવો એક સહસંયોજક અણુ છે Cl2. કયો છે? Cl2. એવા Cl2 માં 2 Cl પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર 198 પિકોમીટર નોંધવામાં આવ્યું. કેટલા પિકોમીટર? 198 પિકોમીટર. તો માટે Cl ની સહસંયોજક ત્રિજ્યા કેટલી થાય? 198 ડિવાઇડેડ બાય 2, તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 99 પિકોમીટર બરાબર 99 ઇન્ટુ 10⁻⁹ પિકોમીટર. સોરી મીટર. 99 ઇન્ટુ 10⁻⁹ મીટર જેટલી એની ત્રિજ્યા થાય. ઓકે, તો હવે આગળ વાત. બીજું, આ જ સહસંયોજક ત્રિજ્યાને આપણે પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. બીજી વાત કરીએ છીએ આપણે ધાત્વીય ત્રિજ્યા વિશે. ધાતુના પાસેના બે પરમાણુઓ ના કેન્દ્રો વચ્ચેના અંતરના સરેરાશ અડધા અંતરને ધાત્વીય ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે કોપરના બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર, કોપર કે જેના બે પરમાણુઓ સાથે હોય, એકબીજાને સ્પર્શે તેમ ગોઠવાયેલા હોય, એના બે કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે તે 256 પિકોમીટર જેટલું થાય. કેટલા પિકોમીટર જેટલું? 256 પિકોમીટર જેટલું નોંધાયું. તો માટે કોપરની પરમાણવીય ત્રિજ્યા બરાબર 256 ભાગ્યા 2 બરાબર થશે 128 પિકોમીટર. કેટલા પિકોમીટર? 128 પિકોમીટર. કોની ત્રિજ્યા? કોપરની ત્રિજ્યા. ફરી એકવાર આગળ કહ્યું છતાં સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા એ પરમાણવીય ત્રિજ્યાઓ જ છે. બરાબર? ઓકે, તો તે ખરેખર પરમાણુની ત્રિજ્યા છે, એટલે પરમાણવીય ત્રિજ્યા તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓકે, પરમાણવીય ત્રિજ્યા એટલે પરમાણુની ત્રિજ્યા, પરમાણુનું રેડિયસ, જેના દ્વારા આપણને પરમાણુનું કદ ખબર પડે. ત્રિજ્યા નાની હોય તો પરમાણુનું કદ નાનું, ત્રિજ્યા મોટી હોય તો પરમાણુનું કદ મોટું, બીકોઝ પરમાણુને આપણે ગોળાકાર સ્વરૂપે કલ્પેલો છે. હવે વાત કરવાની છે આપણે ખૂબ અગત્યની, અને તે પરમાણવીય ત્રિજ્યાનું આવર્તી વલણ કેવું હોય છે. આવર્તમાં અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યામાં ક્રમિક શું ફેરફાર થાય એના વિશે વાત કરીએ. ઓકે, પહેલી વાત કરીએ છીએ આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા વિશેની. ફરી, આવર્ત એટલે આડી હરોળ એક જ
આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે, પરંતુ કક્ષાની સંખ્યા અચળ રહે છે, એટલે કે બદલાતી નથી. બરાબર. દાખલા તરીકે બીજો આવર્ત હોય તો એમાંના બધા તત્વો, દાખલા તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8, 9, 10. આની ઇલેક્ટ્રોન રચના 2, 1, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 2, 7, 2, 8 એ પ્રમાણે ચાલ્યા કરશે. દરેકમાં 2, 2, 2, 2, 2 કક્ષા છે, એટલે કે કક્ષાની સંખ્યા અચળ રહે છે, કક્ષા બદલાતી નથી. કેન્દ્રથી પહેલી અને બીજી એમ 2 જ કક્ષા છે. બરાબર. ઓકે. બીજી રીતે કહીએ તો બાહ્યતમ જે કક્ષા છે, બાહ્યતમ ઇલેક્ટ્રોન છે, તે એક જ સંયોજકતા કોષમાં હોય, એનો સંયોજકતા કોષ બદલાતો નથી. બરાબર. ઓકે. તો આપણે વાત કરી કક્ષાની. ફરી બાહ્યતમ ઇલેક્ટ્રોનનો સંયોજકતા કોષ બદલાતો નથી, તેનો મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. એક જ આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે, પરંતુ કક્ષાની સંખ્યા અચળ રહે, બદલાતી નથી. બાહ્યતમ ઇલેક્ટ્રોનનો સંયોજકતા કોષ બદલાતો નથી. બીજો જ રહે છે બીજા આવર્તમાં. ત્રીજો હોય તો ત્રીજો, ચોથા આવર્તના બધા તત્વોમાં ચોથો. બરાબર. ઓકે. બીજી બાજુ પરમાણુ ક્રમાંક વધવાથી કેન્દ્રમાં અસરકારક ધન વીજભાર વધતો જાય છે. શું થાય છે? કેન્દ્રમાં અસરકારક ધન વીજભાર વધતો જાય છે. તેથી કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન, કેન્દ્ર ધનભારિત, ઇલેક્ટ્રોન ઋણભારિત, વચ્ચે આકર્ષણ શું થાય છે? વધતું જાય છે. યાદ રાખવાનું, આકર્ષણ વધે તો અંતર ઘટે. આકર્ષણ વધે તો અંતર ઘટે. જેટલું આકર્ષણ વધતું જાય એટલા એકબીજાની નજીક આવતા જાય. કોણ? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. કેન્દ્ર તો વચ્ચે છેલ્લે ખસવાનું કોણ? ઇલેક્ટ્રોન. એટલે કે તેની સાથેની કક્ષા અંદરની તરફ સંકોચાય. તેથી
બાહ્યતમ કક્ષાઓ અંદરની તરફ સંકોચાય માટે પરમાણવીય ત્રિજ્યા અને તેથી પરમાણવીય કદ ક્રમશઃ ઘટે. શું ઘટે? પરમાણવીય કદ ક્રમશઃ ઘટે. પાછું યાદ રાખવાનું, આવર્તમાં શેમાં? આવર્તમાં આગળ જતા, આગળ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય? તો કે કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે. બરાબર? એને કારણે શું થશે? તો કે આકર્ષણ વધે. આકર્ષણ વધે તેથી અંતર ઘટે. અંતર ઘટે તેથી પરમાણુ ત્રિજ્યા ઘટે. તેથી પરમાણુનું કદ ઘટે. ઓકે, આવર્તમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે, અંતર ઘટે, પરમાણુ ત્રિજ્યા ઘટે, પરમાણુનું કદ પણ ઘટે. બરાબર? એટલે કે ત્રિજ્યા કેવી થતી જાય? નાની ને નાની થતી જાય. બીજી વાત કરવાની છે આપણે કોના વિશે? સમૂહ વિશે. બરાબર? વાત કરીએ છે સમૂહમાં પરમાણુ ત્રિજ્યા. તો કે આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભોને સમૂહ કહેવાય. એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં ઉપરથી નીચે ટોપ ટુ બોટમ જઈએ તો ક્રમશઃ કક્ષાની સંખ્યા વધતી જાય છે. ક્રમશઃ કક્ષાની સંખ્યા વધતી જાય છે. બરાબર? ઓકે, દાખલા તરીકે આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે વગેરે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો 11, પોટેશિયમનો 19. આની ઇલેક્ટ્રોન રચના 2 1, આની ઇલેક્ટ્રોન રચના 2 8 1, આની ઇલેક્ટ્રોન રચના 2 8 8 અને 1. ઓકે, તો આ સમૂહમાં જેમ જેમ આગળ વધીએ એને પરિણામ સ્વરૂપે શું થશે? કક્ષાની સંખ્યામાં વધારો થશે અને એવું આગળ ને આગળ ચાલતું રહેશે. 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા, 5 કક્ષા. તો એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા ક્રમશઃ કક્ષાની સંખ્યા વધતી જાય છે. બરાબર? ઓકે, હવે કેન્દ્રમાં ધન વીજભાર પણ વધે જ છે ને. આનો 3 તો આનો 11 તો આનો 19, ખાસો એવો વધે છે. કેન્દ્રમાં ધન વીજભાર વધે છે પણ કેન્દ્રમાં ધન વીજભાર વધે છે પણ કેન્દ્ર અને બાહ્યતમ એટલે કે છેલ્લા
ઇલેક્ટ્રોન વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષાઓ વધતી જાય છે. કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે પૂર્ણ ભરાયેલી કક્ષાઓ વધતી જાય છે. આ કક્ષાઓ કેન્દ્રના ધન વીજભારની અસર ઘટાડે છે. આ કક્ષાઓ કવચ અથવા તો શિલ્ડ ની જેમ વર્તે છે. આવી અસરને શિલ્ડિંગ અસર અથવા કવચ અસર કહે છે. પૂર્ણ ભરાયેલી આવી કક્ષાઓ જેટલી વધારે તેટલી શિલ્ડિંગ અસર વધારે અને તેટલો કેન્દ્રનો અસરકારક ધન વીજભાર કોના પર અસરકારક? તો કે છેલ્લા ઇલેક્ટ્રોન પર. છેલ્લા ઇલેક્ટ્રોન પર એટલો અસરકારક ધન વીજભાર ઓછો થતો જાય. એક બાજુ તો શું થાય છે? તો કે કેન્દ્રની ફરતે કક્ષાઓ 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 વધતી જાય છે. 1 2 કક્ષા, 3 કક્ષા, 4 કક્ષા. બીજી બાજુ બાહ્યતમ ઇલેક્ટ્રોન પર આનો અસરકારક ધન વીજભાર ઘટતો જાય. આ થોડું શોષી લે, આ શોષી લે, આ શોષી લે, એટલે અહીં સુધી એની અસર નહીં પહોંચે. સરકારી મદદ જેવી હાલત થઈ જાય. સેન્ટ્રલ ગવર્મેન્ટ જાહેર કરે પરંતુ વ્યક્તિ સુધી પહોંચતા 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 ઓછું થઈ જાય. જો કે હવેની ગવર્મેન્ટમાં સારું છે કે ડાયરેક્ટ બેંક ખાતામાં જ એવી અસર અથવા તેવી રાશિ રકમ હવે પહોંચી જાય છે. બરાબર. વચ્ચે શું થતું? વચેટિયા એ પ્રમાણે ખાઈ જતા. ફ્રૂટ સફરજન તમે જે લઈને આવો છો એનો ભાવ અને ખેડૂતનો ભાવ અલગ હોય છે. ખેડૂત એક સફરજન માંડ 50 પૈસે કે 75 પૈસે વેચે છે, પણ તમારા સુધી આવતા એ સફરજન 20 રૂપિયાનું થઈ જાય. તો વચ્ચે જે એજન્ટ વધતા જાય એ બધું એમાં કમિશન જોડતા જાય. એ જ રીતે શિલ્ડિંગ અસર શું કરે છે? આ કેન્દ્રના ધન વીજભારની અસરને ઓછી કરતી જાય. એને કારણે શું થાય? તો કે તેથી કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે. શું ઘટે? આકર્ષણ ઘટે. અને આપણો નિયમ છે કે જો આકર્ષણ ઘટે તો અંતર વધે. કોની વચ્ચેનું અંતર? તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું. અને તેથી શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા અને તેથી પરમાણ્વીય કદ વધે. બરાબર. ચાલો ફરી એકવાર. સમૂહમાં સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં ઉપરથી નીચે જતા. પહેલી વાત,
કક્ષાઓ વધે. બીજી વાત, શિલ્ડિંગ અસર વધે. ત્રીજી વાત, આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે તો અંતર વધે. અંતર વધે તો પરમાણુ ત્રિજ્યા પણ વધે. પરમાણુ કદ પણ શું થાય? વધે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો આ થઈ વાત સમૂહમાં આવર્તી વલણ વિશેની. ઓકે, તો આવી જ સરસ મજાની વાતો આપણે કરવાની છે. આ વસ્તુ, આ કોન્સેપ્ટ તમને જો યાદ હશે, તમારા મગજમાં હશે, તો આના પછીના બધા ટોપિક બહુ સરળતાથી તમે સમજી જશો. અને મને નથી લાગતું કે તમને હવે આમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય. ખૂબ સરસ રીતે તમને સમજાઈ જ ગયું હશે. ઓકે, તો મળીએ આવતા પીરિયડમાં. ટુ એન્જોય કેમેસ્ટ્રી with name, sir.